ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લો લેક્ચર હતો, ટાઈમિંગને કારણે મેં લેક્ચર સ્ટોપ કર્યો હતો. કન્ટિન્યુ જોઈએ એમાં લેક્ચર. ઉદાહરણ નંબર કેટલામાં પહોંચ્યા હતા આપણે? 1 થી 4 થઈ ગયા હતા. ઓકે, ઉદાહરણ નંબર 5મું જોઈ લઈએ. ઉદાહરણ નંબર 5. t બરાબર 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેની પર બળ એવી રીતે લગાય છે કે જેથી 3 i કેરેટ પ્લસ ચાલુ તમે લઈ લો, વાંધો નહીં, અવાજ ન કરતા. તો 3 i કેરેટ વત્તા 2 j કેરેટ મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જ્યારે કણનો એક્સયામ 84 મીટર હોય ત્યારે વાયયામ કેટલો હશે? તે સમયે કણની ઝડપ કેટલી હશે? શું કે રકમમાં મિત્રો? t બરાબર 0 સમયે એક કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. ચલો, t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? v0 કેટલા આપ્યા છે? 5 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. કેમ લખી શકાય 5 i કેરેટ? 5, 0. અહીંયા આપણને j કેરેટ આપ્યા નથી, તો વાયયામ કેટલો કહેવાશે? 0. એવી રીતે xy સમતલમાં તેના પર બળ એવી રીતે લાગશે કે જેથી પ્રવેગ આપ્યો છે અચળ પ્રવેગ a બરાબર 3i કેરેટ 2j કેરેટ. કેમ લખી શકાય? 3, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કણનો એક્સિયમ, ચલો કણનો એક્સિયમ આપ્યો છે. x બરાબર કેટલા આપ્યા છે? 84 મીટર. તો વાયયામ શોધવાનો છે અને તે સમયે કણની ઝડપ પણ શોધો. ઝડપ એટલે શું કહેવાશે મિત્રો? મૂલ્ય. ધ્યાન આપજો ખાસ. હવે આપણને રકમમાં પ્રારંભિક વેગ આપ્યો છે, પછી સ્થાન શોધવાનું કીધું છે, પ્રવેગ આપ્યો છે, સમય શોધવાનું કીધું છે, ખબર નથી. આમાં કે અંતિમ વેગ આવતો નથી. અંતિમ વેગ ન આવતો હોય તો લખી શકાય અચળ પ્રવેગી સમીકરણ. ચલો, અંતિમ વેગ વગરનું સૂત્ર કયું છે? d બરાબર v0t પ્લસ 1/2 at² છે. જોઈએ રકમમાં કઈ આપણને એક હિન્ટ આપી છે. આમાં ઉદ્ગમ બિંદુ છે ને, t બરાબર 0 સમયે સ્થાન પ્રારંભિક ઉદ્ગમ બિંદુ હોવાથી આ 0 પણ કેટલા કહેવાશે? 0 મીટર કહેવાશે. જોજો મેં ખાસ r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at². r કેમ લખી શકાય? x, y. r0 કેટલા છે? 0, 0 લખી શકાય 0, 0. v0 કેટલા આપ્યા છે? 5, 0 into t. a કેટલા આપ્યા છે? 3, 2 આખાનો t². હવે યામોની સરખામણી કરતા એટલે એક કામ કરીએ, બધા લઈ જઈએ અંદર. x, y બરાબર 0, 0 નીકળી ગયા. t લઈ જાઓ અંદર તો લખી શકાય 5t, 0. 1/2 લઈ જાઓ અંદર તો 1/2 3t², 1/2 2t². હવે આ લખી શકાય 3/2 t². 2 કેન્સલ, t². એક્સિયમ અને વાયયામની સરખામણી લેતા જોઈએ. પહેલા સૌપ્રથમ ચલો x કેટલા આપ્યા છે રકમમાં? આપણને 84 આપ્યા છે. તો એક્સિયમ માટે લખી શકાય
84 બરાબર આનો એક્સિયમ 5t વત્તા આનો એક્સિયમ 3/2 t સ્ક્વેર લસા લઈ લ્યો તો 5 2 10 છેદમાં 2 2 છેદમાં 4 બાજુ એ વાત તો અંશમાં તો 84 ગુણ્યા 2 કેટલા કેવા 8 2 16 160 ને 8 168 આ પદ પ્લસ આ બાજુ આવે તો માઈનસ બરાબર 0 જ્યાં a કેટલા છે 3 b કેટલા છે 10 c બરાબર -168 તો કહેવાય આપેલ સમીકરણને ડેલ્ટાની રીતે ઉકેલતા તો ડેલ્ટા લખી શકાય b² - 4ac મિત્રો તમે આપેલ થિયરી ધોરણ 10 ની અંદર જોઈ ગયા છો અવયવ કેમ પાડવા સમીકરણ કેમ ઉકેલવા હા કે ના તો b કેટલા છે 10 a કેટલા છે 3 c કેટલા છે -168 10 નો વર્ગ 100 માઈનસ માઈનસ પ્લસ 4 તેરી 12 ઇન્ટુ 168 લખી શકાય 2016 કરો બેનો સરવાળો 2116 તો રૂટ ડેલ્ટા કેટલા મળશે કાઢવાનું સ્ક્વેર રૂટ 46 મળશે તો આપણને મળશે સમીકરણના બીજ સમય સ્વરૂપમાં મળશે તો t બરાબર આલ્ફા કમા બીટા બરાબર લખી શકાય -b અથવા લખી શકાય -b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા છેદમાં 2a માઈનસ કેટલા છે b કેટલા છે 10 ડેલ્ટા કેટલા છે 46 a કેટલા છે 10 a કેટલા છે 3 સોરી આપણે રૂટ ડેલ્ટા મેળા જો રૂટ ડેલ્ટા કેટલા છે 46 છે હવે કેટલા લખી શકાશે આને t બરાબર -10 3 ને 2 6 અથવા તો t બરાબર -10 -46 છેદમાં 6 જ્યાં આ કહેવાય -56 છેદમાં 6 જે સમય t ઋણ શક્ય નથી આ જવાબ આવી શકશે નહીં તો અહીંયા જવાબ જોવો જી આ 36/6 કેટલા કહેવાશે 6 સેકન્ડ આપણે સમય કેટલો મળશે 6 સેકન્ડ વાયામ સરખાવતા તો વાયામ સરખાવો તો લખી શકાય y બરાબર 0 વત્તા t² લખી શકાય t² 6 નો વર્ગ 36 y કેટલા મળશે 36 મીટર આન્સર આવી ગયો મારે t બરાબર 6 સમયે શું જોઈએ છે ઝડપ એટલે શું કહેવાય વેગનું મૂલ્ય શોધવા તો લખી શકાય v બરાબર v0 વત્તા at v0 કેટલા છે 5 કામા 0 a કેટલા છે 3 કામા 2 t કેટલા છે 6 લઈ જાઓ 6 તેરી 18 6 2 12 એક્સએમ નો સરવાળો એક્સએમ સાથે 18 ને 5 23 12 + 0 એટલે 12 મૂલ્ય લખી શકાય વર્ગમૂળમાં x ના યામનો વર્ગ વત્તા y ના યામનો વર્ગ 23 નો વર્ગ 529 12 નો વર્ગ 144 કરો બેનો સરવાળો તો મળશે 673 વર્ગમૂળ કાઢો તો એનું 25.94 લગભગ કેટલા કહેવાશે 26 મીટર પ્રતિ સેકન્ડ આપણને શું મળી ગયું મિત્રો આ એની
ઝડપ મળી ગઈ, હા કે ના? દાખલો સાવ સિમ્પલ છે. હવે આપણે ઉદાહરણ નંબર 6 લાસ્ટ ટાઈમ થઈ ગયું હતું, ઉદાહરણ નંબર 1 ની સાથે જ નેક્સ્ટ જોઈએ. ઉદાહરણ નંબર 6 થઈ ગયું તો 7. ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. શું કે રકમમાં ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે તેમ સાબિત કરો. સાબિત કરવાનું છે. ચલો સૌપ્રથમ શું વિચારીએ આપણે? ધારો કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતો કોણ કયો છે? આલ્ફા. એટલે કહેવાય થીટા બરાબર 45 ડિગ્રી પ્લસ ઓર માઇનસ આલ્ફા. એનો મતલબ કહેવાય 45 પ્લસ આલ્ફા અથવા તો 45 માઇનસ આલ્ફા. લખી શકાય અવધિ. સૂત્ર છે અવધિનું, મિત્રો યાદ રાખજો, v0 સ્ક્વેર sin 2θ છેદમાં g. થીટા કેટલા છે? 45 પ્લસ આલ્ફા. આ શું લખી શકાય અહીંયા? 45 માઇનસ આલ્ફા. લઈ જાઓ અંદર. 45 બે 90 પ્લસ આલ્ફા. અહીંયા શું આવશે? 45 બે 90 અહીં 2 આલ્ફા આવશે. અહીંયા 2 આલ્ફા. અહીંયા 45 બે 90 માઇનસ 2 આલ્ફા છેદમાં g. સાઈન વિધેય આવે છે, પાછું જોવો LSTC. અહીંયા 0 ને 90, જો ખૂણો 90 ઉપર આવતો હોય, જો ખૂણો 90 ઉપર આવતો હોય તો વિધેય બદલાય. એનો મતલબ વિધેય બદલાય. સાઈન નું શું કહેવાશે? cos. વિધેય બદલાનું 90 પ્લસ. 90 પ્લસ કયું વિધેય છે? સાઈન છે ને, તમે સાઈન જોવો છો. આ સાઈન કેવું હોય? પ્લસ હોય. જવાબ શેમાં આવશે? પ્લસમાં. આ પણ સાઈન છે. 90 માઇનસ, આ બધાય પ્લસ હોય. આ બધા કેવા હોય? પ્લસ વિધેય છે. આ પણ કેવો આવશે? પ્લસ. વિડિયો કોનો અહીંયા લખી શકાય. આમ r1 બરાબર શું લખી શકાય? r2. પાછું તમારે વિધાન જાતે લખવાનું. તો અહીં
તમે જોઈ શકો છો કે પ્રક્ષિપ્ત કોણ સાથે જો 45 ના ખૂણે તમે બે કોણ સમાન તફાવત લઈ લ્યો, કાં તો પ્લસ આલ્ફા અથવા તો માઇનસ આલ્ફા, તો પણ તમે બંને કેસની અંદર અવધિ સમાન જોઈ શકો છો. છે કે દાખલામાં કઈ ડાઉટ નથી ને? ઓકે, નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 8. જોઈએ ઉદાહરણ નંબર 8. જો રકમ પેલા બુકમાં એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર સેકન્ડ ઇન્વર્સના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. જી આપ્યા છે. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ચલો, જમીનથી પર્વતની ધાર કેટલી છે ઊંચાઈ? h બરાબર કેટલા આપ્યા છે? 490 મીટર. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં અહીંથી પથ્થરને ફેંકે છે. સમક્ષિતિજ દિશામાં વેગ કેટલો છે? પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? vx બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? પથ્થરને જમીન પર પડતા લાગતો સમય t શોધો, ઉપરાંત જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. જી કેટલા આપ્યા છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મિત્રો યાદ રાખજો, દાખલો સાવ સિમ્પલ છે. પથ્થર એની મહત્તમ ઊંચાઈ પર અત્યારે પડેલો છે. અહીં પર્વતની ધાર પરથી પથ્થરને ફેંકતા પથ્થરને સમક્ષિતિજ દિશામાં ફેંકતા તેના પર શિરોલંબ દિશામાં કહેવાય અધો દિશામાં ગુરુત્વીય પ્રવેગ લાગતું હોવાથી અથવા કે ગુરુત્વીય બળ લાગતું હોવાથી પથ્થર કેવી ગતિ કરશે? પ્રક્ષિપ્ત ગતિ કરે. તો લખી શકાય પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમક્ષિતિજ દિશામાં વેગ કેવો રહેશે? અચળ રહેશે. કેટલો? vx બરાબર v0x બરાબર કેટલા કહેવાશે? 15 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે શિરોલંબ દિશામાં વેગ બદલાશે. શિરોલંબ દિશામાં વેગ બદલાશે એટલે કહેવાય v0y કેટલો હશે? 0 પ્રારંભિક અને અંતિમ વેગ કેટલો કહેવાશે? vy બરાબર v0y પ્લસ 1 vy બરાબર v0y વત્તા 80. એ બરાબર શું લખી શકાશે? -6.
એ બરાબર શું લખી શકાય માઇનસ જી કેટલા લખી શકાશે 9 પોઈન્ટ માઇનસ 9.8 ક્લિયર આપણને અંતિમ વેગ મળી ગયો હવે એમાં ને એમાં મારે જો સમય શોધવો હોય તો લખી શકાય પથ્થરને જમીન પર પહોંચતા લાગતો સમય શોધવા શિરોલંબ દિશામાં કાપેલ અંતર કેટલું હશે y બરાબર 490 મીટર છે તો લખી શકાય અચળ પ્રવેગી સમીકરણ y બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર y કેટલા છે 490 એ કેટલા છે માઇનસ 9.8 ઇન્ટુ ટી સ્ક્વેર કાપેલું અંતર ક્યાં છે અધો દિશામાં હોવાથી શું લખી શકાય y બરાબર માઇનસ y બરાબર માઇનસ 490 જવાબ શેમાં આવશે માઇનસમાં આવશે માઇનસ માઇનસ કેન્સલ બે છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં 9.8 અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં કરો જી કેલ્ક્યુલેશન 490 ઇન્ટુ 2 ભાગ્યા 9.8 કેટલા મળશે 100 કાઢો વર્ગમૂળ 10 સેકન્ડ મળશે હવે આન્સર નંબર પહેલો મારે જો એનો વેગ શોધવો હોય તો વેગ શોધી શકાશે સમય જોઈ લો મિત્રો સહેજ રેકોર્ડિંગ ટાઈમ ઓકે હજી 22 મિનિટ થઈ છે તો હવે ભેગા વેગ એમાં મેસેજ જોઈ લઈએ મારે શું જોઈએ છે વેગ v શોધવા સૂત્ર લખી શકાય v બરાબર v0 પ્લસ at v કેમ લખી શકાશે vx vy બરાબર v0 કેટલા હતા v0x v0y એ કેટલા છે 0 માઇનસ g yx માં છે ને t કેટલા હશે 10 એક મેસેજ જોઈ લો હાજી કા પછી તને ફોન કરવો લેક્ચરમાં છું ત્યારે તો હવે vx કેટલા છે vx લેખા vx કેટલા છે 15 vy કેટલા છે સોરી v0x 15 છે v0y 0 છે માઈનસ g કેટલા છે માઈનસ 9.8 10 એમને xm નો સરવાળો xm સાથે 0 ગુણ્યા કોઈ પણ કિંમત 0 વત્તા 15 પછી અહીંયા માઈનસ 9.8 ગુણ્યા 10 માઈનસ 98 મૂલ્ય શોધવું હોય તો x ના આયામનો વર્ગ વત્તા y ના આયામનો વર્ગ 15 નો વર્ગ 225 કેલ્સીમાં જોવો જી મિત્રો પંદર નો વર્ગ 225 98 નો વર્ગ કેટલો કહેવાય મિત્રો 9604 કરો બેનો સરવાળો 98 29 એનો કાઢો વર્ગમૂળ
99.14 મીટર પ્રતિ સેકન્ડ આન્સર આવી ગયો મિત્રો દાખલો સાવ સિમ્પલ હતો તમારે માત્ર ને માત્ર ખાલી અહીં શું લખતા હશે અધો દિશામાં પ્રવેગ લાગે ને એ y બરાબર શું કહેવાય a બરાબર -3 બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગ ક્યાં છે અધો દિશામાં છે ક્લિયર છે કે દાખલામાં ડાઉટ નથી ને ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 9 ઉદાહરણ નંબર 9 સમસદિશ સાથે 30 ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ફેંકવામાં આવે છે તો કેસ પહેલો બોલ માટે મહત્તમ ઊંચાઈ ચલો શું કહે છે સમસદિશ સાથે 30 નો ચલો ખૂણો કેટલાનો આપ્યો છે 30 નો બોલને ફેંકવામાં આવશે તો ગતિ કેવી કહેવાશે પ્રક્ષિપ્ત તે સમયે પ્રારંભિક વેગ કેટલો છે ક્રિકેટ બોલને 28 મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ફેંકવામાં આવે છે પ્રારંભિક વેગ કેટલો કહેવાશે v0x બરાબર 28 મીટર સેકન્ડ ઇન્વર્સ બોલ માટે મહત્તમ ઊંચાઈ એ શોધવાની છે તે જ સ્તરે પાછા આવવા માટે કહેવાય તે જ સ્થાને પાછા આવવા લાગતો સમય એ કહેવાય ફૂલ એ શું કહેવાય કુલ અથવા તો ફૂલ સમય TF શોધવાનો છે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે જ સ્થાને આવવા કાપેલ અંતર એને શું કહેવાશે અવધિ તમારે આ શોધવાનું છે ક્લિયર તમને 3 કેસીસ આપેલા છે દાખલો સાવ સિમ્પલ છે સૌપ્રથમ મહત્તમ ઊંચાઈનું સૂત્ર બોલો v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g v0 કેટલા છે 28 sin 30 ને કે sin 30 આખાનો પાછો વર્ગ g કેટલા છે 9.8 28 નો વર્ગ કેટલો કહેવાશે 784 sin 30 ની કિંમત 1/2 એનો પાછો આખાનો વર્ગ 2 ગુણ્યા 9.8 19.6 તો 784 2 નો વર્ગ કેટલો કહેવાશે 4 784 ભાગ્યા 4 ભાગ્યા 19.6 જવાબ કેટલો આવશે 10 મીટર આન્સર આવી ગયો ત્યાર પછી કીધું છે કુલ સમય મિત્રો સૂત્ર યાદ રાખજો ઉડ્ડયન સમયનું સૂત્ર યાદ રાખજો 2v0 sin θ છેદમાં g v0 કેટલા છે 28 sin 30 ની કિંમત 1/2 કેટલા આવશે 28 ને 56 બે કેન્સલ 28 ભાગ્યા 9.8 જવાબ આવશે 2.86 સેકન્ડ આન્સર પછી અવધિ શોધવા સૂત્ર યાદ રાખજો અવધિનું v0 સ્ક્વેર sin 2θ છેદમાં sin 2θ છેદમાં g v0 કેટલા છે 28 થીટા કેટલા છે 30 28 નો વર્ગ 784 30 2 60
sin 60 ની કિંમત કેટલી કહેવાય √3/2 √3 એટલે કહેવાય 1.73 ઇન્ટુ 784 ભાગ્યા 2 ભાગ્યા 9.8 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 69.2 મીટર આન્સર આવી ગયો છે મિત્રો કઈ દાખલામાં ડાઉટ કઈ સાવ સિમ્પલ દાખલા છે તમે ફોર્મ્યુલા મૂકી દો ને જવાબ આવશે ડાયરેક્ટ આગેના હવે છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ ઉદાહરણ નંબર 10 એક જંતુ વર્તુળાકાર ખાંચામાં જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે ચલો માર્ગ કેવો થશે વર્તુળાકાર ત્રિજ્યા કેટલી આપી છે 12 સેન્ટીમીટર કેટલા લખી શકાય 0.12 મીટર પછી સમય આપ્યો છે તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે ચલો કુલ સમય કેટલો આપ્યો છે 100 સેકન્ડ કુલ પરિભ્રમણ 7 તો જંતુની કોણીય ઝડપ ઓમેગા શોધો રેખીય ઝડપ v શોધો સુપ્રવેગ સદિશ કે અદિશ છે સુપ્રવેગ સદિશ a અચળ સદિશ છે પ્રવેગનું મૂલ્ય શોધો આ તમારી રકમ છે મિત્રો ખાસ ધ્યાન આપજો સૌપ્રથમ આપણે રકમમાં આવતકાળ આપ્યો નથી જોઈએ પેલા આવતકાળ આવતકાળ શું કહેવાશે n બરાબર 7 પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો છે t બરાબર 100 સેકન્ડ તો n બરાબર 1 પરિભ્રમણ માટે લાગતો સમય એને કહેવાય આવતકાળ t કેટલો કેટલા મળશે 100 ભાગ્યા 7 લખી શકાય 100 ભાગ્યા 7 14.29 સેકન્ડ હવે આપણે શું કીધું રકમમાં કોણીય ઝડપ શું કહેવાય કોણીય ઝડપ ઓમેગા બરાબર 2 પાઈ f એટલે કહેવાય 1/t તો લખી શકાશે 6.28 ભાગ્યા 14.29 કેટલો જવાબ આવશે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ આન્સર પછી રેખીય ઝડપ કીધું છે કહેવાય v બરાબર r ઇન્ટુ ઓમેગા r કેટલા છે 0.12 આ કેટલા છે 0.44 તો જવાબ આવશે 0.0528 જવાબ શેમાં આવશે મીટરમાં અથવા લખી શકાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો લખી શકાય આને ગુણ્યા 100 5.28 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આન્સર તમારે ભેગા ભેગ પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો લખી શકાય પ્રવેગ a બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r ઓમેગા કેટલા છે 0.44 આખાનો વર્ગ r કેટલા છે 0.12 0.44 into 0.44 into 0.12 0.02323
જવાબ શેમાં આવશે? મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. જો મારે જવાબ સેન્ટીમીટરમાં લખવો હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આને ગુણ્યા 100 કરી નાખો, લખી શકાય 2.32 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીં વર્તુળમય ગતિ દરમિયાન જુદા જુદા બિંદુનો સ્પર્શક એ વેગ બતાવે છે અને જુદા જુદા બિંદુ પાસે વેગ એટલે કહેવાય સ્પર્શકની દિશા જુદી જુદી હોવાથી વેગ અચળ મળતો નથી, માટે પ્રવેગ પણ અચળ કહી શકાય નહીં. તો મિત્રો આ તમારું નાનું એવું ચેપ્ટર હતું, સાવ સિમ્પલ. તમારા ચેપ્ટરમાં માત્ર ને માત્ર ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, નેચરલ ટેન કેમ જોવું, નેચરલ સાઇન કેમ જોવું, સદિશ ઉપરથી મૂલ્ય અને ખૂણા કેમ શોધવાના. ઓકે, અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.